हाय फ्रेंड्स, सेल्फ चैनल में तमाરું स्वागत है। आज આપણે જોઈશું જે સિરીઝ આપણે ચાલુ કરી છે એનો ચોથો ભાગ જોઈશું। બરાબર, વિડીયોને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને નોટિફિકેશન્સ મળી રહે। ચલો, ક્વેશ્ચન્સ નંબર 1, ફોલોઈંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પોઝિશન્સ ઇન વિચ ચાઇલ્ડ ઇઝ પ્લેસ આફ્ટર ટોન્સિલેક્ટોમી, કે ટોન્સિલેક્ટોમી કર્યા પછી ચાઇલ્ડને કઈ પોઝિશન્સ આપવી જોઈએ? ઓપ્શન છે સુપાઇન, ટેન્ડનબર્ગ, સાઇડ લાઇનિંગ પોઝિશન્સ કે પછી હાઈ ફાવલર્સ પોઝિશન્સ। જો પહેલાં રેશનલ વિશે વિચારીએ કે બાળકને કે ટોન્સિલેક્ટોમી તમે કર્યું હોય તો પહેલાં આપણે શું કરવાનું હોય કે ખાસ કરીને એવોર્ડ શું કરાવીશું? એને એવોર્ડ એ કરાવીશું કે ભાઈ રેડ કલરના જે ફૂડ પાર્ટિકલ્સ હોય, રેડ કલરના ફૂડ પાર્ટિકલ્સ આપણે એવોર્ડ કરાવવાનું। કેમ? કારણ કે એવોર્ડ કરાવીશું તો આપણે હેમરેજ વિશે અસેસ ઇઝીલી કરી શકશું। બરાબર, એટલે મેન પોઈન્ટ આપણે જોવાનું છે। હવે હેમરેજ છે કે નહીં એ આપણને ખબર કઈ રીતે પડશે? જો એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે તો ફ્રિકવન્ટલી સ્વેલોઈંગ કરતું છે, શું કરે બાળક? ફ્રિકવન્ટલી સ્વેલોઈંગ કરે તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ હેમરેજ પ્રેઝન્ટ છે। ક્લિયર? તો આની અંદર આપણે જો ઓપ્શન્સની અંદર કોઈ પણ પોઝિશન્સ કોન્ટ્રાઇન્ડિકેશન ડૉક્ટરે ના કરી હોય તો સાઇડ લાઇન પોઝિશન ઇઝ ધ બેસ્ટ। કઈ પોઝિશન આપીશું આપણે? સાઇડ લાઇન પોઝિશન્સ આપણે આપીશું। ક્લિયર? અને જે સેમી ફાધર પોઝિશન્સ હોય, સેમી ફાધર પોઝિશન આપણે શેના માટે આપતા હોઈએ છીએ? એરવે એસેસમેન્ટ માટે આપણે આપતા હોઈએ છીએ। હવે જો ટોન્સિલેક્ટોમીના જેવું થાઇરોઇડેક્ટોમીમાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે થાઇરોઇડેક્ટોમીની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ભાઈ બ્લીડિંગ કઈ જગ્યાએ જોવા મળે થાઇરોઇડેક્ટોમીની અંદર? બરાબર, તો નેકના પાછળના ભાગમાં જોવા મળે। કઈ જગ્યાએ જોવા મળે? નેકના પાછળના ભાગમાં અથવા શોલ્ડર બ્લેડ ઉપર જોવા મળતું હોય છે। એટલે થાઇરોઇડેક્ટોમીમાં ખાસ આટલું યાદ રાખજો। ક્લિયર? ચલો, ક્વેશ્ચન નંબર 2 ઉપર જઈએ કે ટાર્સલ ઓફ ધ એન્કલ આર એક્ઝામ્પલ ઓફ વિચ ટાઈપ ઓફ બોન? તો જે પગના ઘૂંટીના ટાર્સલ બોન છે કયા પ્રકારના હાડકાના ઉદાહરણ છે? બરાબર, શોર્ટ બોન, સિસ્મોઇડ બોન, લોંગ બોન કે ન્યુમેટિક બોન? તો ટાર્સલ એ શામાં આવશે? શોર્ટ બોનની અંદર આવશે। બરાબર, હવે જો શોર્ટ બોન એ કેવા હોય છે? બરાબર, શોર્ટ બોન એક ક્યુબ શેપના હોય છે, યાદ રાખજો। કેવા? ક્યુબ આકારના તમને જોવા મળે છે। એક્ઝામ્પલ ફોર સ્કેફોઇડ, લ્યુનેટ, ટ્રિક્યુટ્રેલ, હેમેટ, પછી પીસીફોર્મ, કેપિટેટ, ટ્રેપિઝોઇડ એન્ડ ટ્રેપિઝિયમ્સ। અને જે એન્કલના ટાર્સલ્સ હોય એમાં શું આવે? કેલ્કેનિયસ આવે, ટેલસ આવે, નેવિક્યુલર આવે, ક્યુબોઇડ આવે, લેટરલ ક્યુનિફોર્મ આવે। બરાબર, આ બધા શું છે? શોર્ટ બોનના એક્ઝામ્પલ છે। ક્લિયર? સિસ્મોઇડ બોનની અંદર શું આવશે કે સિસ્મોઇડ બોનની અંદર આપણે જે પટેલા બોન છે એ સિસ્મોઇડ બોનનું ઉદાહરણ છે। લોંગ બોનની અંદર તમને ખબર જ છે કે લોંગ બોનની અંદર આપણું ફીમર, હ્યુમરસ એ બધા શામાં એક્ઝામ્પલ છે કે લોંગ બોનના છે। બરાબર, લોંગ બોનની અંદર શું હોય છે? ખાસ કરીને બે એન્ડ જોવા મળે, એક્સ્ટ્રીમિટીઝના બે એન્ડમાં જોવા મળતું હોય છે અને વચ્ચે શાફ્ટનો ભાગ હોય છે। બરાબર, એ ખાસ યાદ રાખજો એની અંદર। અને એ પગમાં અને હાથમાં અને ફોરઆર્મની અંદર જોવા મળતું હોય છે। ચલો આગળ। ધ એપેક્સ ઓફ ધ હાર્ટ ઇઝ ફોર્મ મોસ્ટલી બાય ધ, કે હાર્ટનું જે એપેક્સ છે શાનાથી બને છે? લેફ્ટ વેન્ટ્રિકલ, રાઇટ એટ્રિયમ્સ, લેફ્ટ એટ્રિયમ્સ કે પછી સેન્ટ્રલ વેન્ટ્રિકલ્સ? હવે જો આની અંદર હાર્ટનો એપેક્સ કઈ જગ્યાએ ક્યાંથી બનશે? તો લેફ્ટ વેન્ટ્રિકલથી બનશે। ક્લિયર? હવે આમાંથી તમને વાલ રિલેટેડ એક્ઝામની અંદર પૂછાતા હોય છે। ધારો કે આપણું હાર્ટ છે, બરાબર, દોર્યું છે આવું। હવે આ લેફ્ટ બાજુ છે ને રાઇટ બાજુ છે, તમને યાદ કરી દે રાખવાનું, બધા બહુ કન્ફ્યુઝ થઈ જાય છે। બરાબર, કે ડાબું આપણું બહુ ઉપયોગી છે, ડાબું આપણું બહુ ઉપયોગી છે। બરાબર, તો અહીંયા કયો વાલ આવેલો હોય છે? બે યાદ રાખવાના, બે એટલે બાયકસ। બરાબર, બાયકસ ડાબું ઉપયોગી એટલે બાયકસ અને માઇટલ વાલ। બરાબર, અને અહીંયા ટ્રાયકસ્પિડ વાલ આવેલો હોય છે। ક્યાં? જમણા વેન્ટ્રિકલ અને જમણા એટ્રિયમ અને વેન્ટ્રિકલની અંદર। ડાબામાં બે, ડાબું આપણું ઇમ્પોર્ટન્ટ છે, ડાબી બાજુ બે હોય, બાયકસ્પિડ અને બીજું શું આવશે? બાયકસ એટલે બે અને માઇટલ વાલ। ક્લિયર? ચલો આગળ। વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ટ્રુ અબાઉટ આઈજીએમ? જો એન્ટીબોડીના ક્વેશ્ચન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ બધા અગાઉની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે। ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ એન્ટીબોડી, કે આ એક નાની એન્ટીબોડી છે। ઇટ ઇઝ નોટ પ્રોડ્યુસ બાય વર્ટિબ્રાથી પ્રોડ્યુસ થતી નથી। ઇટ ઇઝ નોટ એન આઇસોટાઇપ ઓફ એન્ટીબોડી, આ એન્ટીબોડીના આઇસોટાઇપ નથી। ઇટ ફોર્મ ઇનિશિયલ ઇમ્યુનો રિસ્પોન્સ, આ શું કરે છે? ઇમ્યુનો રિસ્પોન્સ કરે છે। હવે તો એન્ટીબોડીઝની અંદર આપણે યાદ રાખવાનું છે ગામડેના આધારે આપણે બધું યાદ રાખીએ, આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી અને આઈજીઈ। ક્લિયર? સૌથી વધુ પૂછાતા કે આઈજીજી, કે જે માતા અને માતા તરફથી બાળકના મળતા હોય છે પ્લેસેન્ટલ થ્રુ। ક્લિયર? હવે આઈજીએમ શું કરે? એ ફ્રોમ ઇનિશિયલ ઇમ્યુનો રિસ્પોન્સ છે અને પેન્ટામર છે। શું છે?
પેન્ટામર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને એના એલર્જીકની અંદર અને એનાફિલેટિકની અંદર આપણે IgE. ક્લિયર? આ યાદ રાખજો. અને આંખોની અંદર અને એની અંદર શું જોવા મળશે? બ્રેસ્ટ મિલ્કની અંદર IgA જોવા મળશે. બરાબર? આ બધા વારંવાર પૂછાય છે એક્ઝામની અંદર. ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ લાર્જેસ્ટ ક્રેનિયલ નર્વ? જો નીચેનામાંથી લાર્જેસ્ટ ક્રેનિયલ નર્વ કઈ છે? ક્રેનિયલ નર્વ 5, 7, 10 કે પછી 6. હવે આની અંદર લાર્જેસ્ટ ક્રેનિયલ નર્વ કઈ આવશે? લાર્જેસ્ટ ક્રેનિયલ નર્વ આવશે આપણે ટ્રાઇજેમિનલ નર્વ. બરાબર? હવે જો આ ક્રેનિયલ નર્વનો ક્વેશ્ચન પણ વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે. જો પહેલા નંબરની કઈ છે આપણી? પહેલાં 3 O યાદ રાખો તમે. શું યાદ રાખો? 3 O યાદ રાખીએ આપણે. તો પહેલું ઓલ્ફેક્ટરી, બીજું ઓપ્ટિક અને ત્રીજું ઓક્યુલોમોટર. બરાબર? 3 O યાદ રાખવાના. પછી ટ્રોક્લિયર ચોથી, 5મી ટ્રાઇજેમિનલ કે સૌથી મોટામાં મોટી, 6ઠ્ઠી છે એબ્ડુડન્સ, 7મી ફેશિયલ, 8મી વેસ્ટિબ્યુલો કોક્લિયર, 9મી ગ્લોસોફેરિન્જિયલ, 10મી વેગસ, અને 11મી એસેસરી અને 12મી હાઇપોગ્લોસલ્સ. બરાબર? બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર વારંવાર આ પૂછાય છે. ક્લિયર? ચલો આગળ. વોટ ઇઝ ધ એપ્રોક્સિમેટ મેક્સિમમ એર વોલ્યુમ ઇન ધ લંગ્સ ફોર અ નોર્મલ હેલ્ધી એડલ્ટ? કે નોર્મલ હેલ્ધી વ્યક્તિ હોય એની ફેફસાની એર વોલ્યુમ કેપેસિટી કેટલી હોય છે? 2400 ml, 3000 ml, 300 ml કે 6000 ml? તો આની અંદર આપણો જવાબ રહેશે 6000 ml હોય છે. આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ લેયર ઓફ ધ એડ્રિનલ ગ્લેન્ડ સિક્રેટ ગ્લુકોકોર્ટિકોઇડ? કે એડ્રિનલિન ગ્લેન્ડના કયા લેયરમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ સિક્રેટ થાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ. એડ્રિનલ મેડ્યુલા, ઝોના ગ્લોમેરુલોસા, ઝોના રેટિક્યુલોસિસ અને ઝોના ફેસિક્યુલેટા. આ તમારા માટે ક્વેશ્ચન છે. બરાબર? આનો આન્સર તો હું આપી દઉં છું, પણ બીજા કયા લેયરમાંથી, આ ત્રણેય લેયરમાંથી શું સિક્રેટ થાય છે તમારે મને કોમેન્ટ કરવાનું છે. તો એ ગ્લુકોકોર્ટિકોઇડની આપણે વાત કરીએ તો ફેસિક્યુલેટામાંથી સિક્રેટ થાય છે. બરાબર? રોડ શેપ બેક્ટેરિયા આર કોલ્ડ. રોડ શેપ બેક્ટેરિયાને શું કહેવામાં આવે છે? તો કેવા હોય છે? કોકાઈ, ક્લસ્ટર, બેસિલસ કે સ્પાયરોચિટ બેક્ટેરિયા આવે એટલે કેવા હોય? બેસિલસ. ક્લિયર? હાઉ મેની બોન આર ધેર ઇન ધ લોઅર એક્સ્ટ્રીમિટીઝ ઇન ધ નોર્મલ એડલ્ટ? કે નોર્મલ એડલ્ટની અંદર લોઅર એક્સ્ટ્રીમિટીઝમાં કેટલા હાડકાં હોય છે? 58, 62, 64 કે 60. તો લોઅર એક્સ્ટ્રીમિટીઝની જ્યારે વાત થાય ત્યારે 62 હોય છે. હવે જો આની અંદર સ્કેલેટલ સિસ્ટમની અંદર આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ, એક એક્સિયલ અને એક એપેન્ડિક્યુલર. બરાબર? એપેન્ડિક્યુલર. और टोटल बोन अपना के 206 टोटल बोन हो तो एक्सीएल में 80 हो जैसे एपेन्डिक्युलर अंदर 126 एम कर टोटल अपना 206 हाड़का थाय याद रखो। खास करीने जे एपेन्डिक्युलर हो एपेन्डिक्युलर अंदर शू आवशे कि बधी एक्सट्रीमिटीज आवशे ए रीते याद रखशो तो तमने इजी याद रही जशे। क्लियर। चलो आगळ कार्पोमेटाकार्पल जॉइंट इन एक्जाम्पल ऑफ विच ऑफ द फॉलोइंग टाइप ऑफ जॉइंट। कार्पोमेटाकार्पल सांधा नीचेनामांथी कया प्रकार सांधानुं उदाहरण छे। जॉइंट बी पूछाय छे हिंज, बॉल एंड सॉकेट, पाइवोट के पछी सेडल। तो कार्पोमेटाकार्पल अंदर आवशे सेडल जॉइंट। वॉट इज द सिनोनिम ऑफ द क्लोटिंग फैक्टर 2। जो क्लोटिंग फैक्टर भी वारंवार पूछाय है, दरेक एग्जाम अंदर पूछाय है बराबर। तो आनु जो क्लोटिंग फैक्टर 2 है कया है क्रिसमस फैक्टर, फाइब्रिनोजन, कैल्शियम के पछी प्रोथोम्बिन। तो आनी अंदर आपणो शू जवाब आवशे, आनी अंदर आपणो जवाब आवशे प्रोथोम्बिन बराबर। जो फर्स्ट कयो है जो फाइब्रिनोजन है फर्स्ट है, प्रोथोम्बिन है सेकंड है बराबर। पछी थर्ड जो आवे छे टिश्यू थ्रोम्बोप्लास्टिन आवे छे, चौथुं कैल्शियम आयन आवे छे बराबर। अने पांचमું लायबल फैक्टर, छठ्ठું लायबल फैक्टर, पछी स्टेबल फैक्टर आवे छे, पछी एंटी हिमोफिलिक फैक्टर, क्रिसमस फैक्टर एंटी हिमोफिलिक 8 नंबर, पछी क्रिसमस फैक्टर बराबर ए 9मा नंबर। 10मा नंबर में स्टुअर्ट पावर फैक्टर आ पूछायेलो छे। 11मा प्लाज्मा थ्रोम्बोप्लास्टिन जे पीटी આપણે કહીએ છીએ એ આવશે બરાબર। હેગમેન ફેક્ટર 12મો અને 13મો ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર બરાબર યાદ રાખજો અને લખી નાખજો। टाइप 1 हाइपरसेंसिटिविटी इज मीडिएटेड बाय। टाइप 1 हाइपरसेंसिटिविटी कोना कारण જોવા મળે છે IgG, IgE કે IgM કે IgA તથા હમણાં ચર્ચા કરી આપણે टाइप 1 જોવા મળશે IgE જે એલર્જીના કારણે જોવા મળતી હોય છે। Which of the following involve the introductions of antibody into the body from an animal or person already immune of this disease। એટલે ગુજરાતી શું કહેવા માંગે છે હું લખવાનું ભૂલી ગયો છું કે ઓલરેડી એવા વ્યક્તિની અંદર કે જેમને ડિઝીઝ થયેલો છે બરાબર અને એમને એનિમલ અથવા કોઈ બી વ્યક્તિની એન્ટીબોડી દાખલ કરવામાં આવે તો એને કેવા પ્રકારની કહેવાય એક્ટિવ, આર્ટિફિશિયલ એક્વાયર્ડ પેસિવ ઇમ્યુનિટી, નેચરલ એક્વાયર્ડ પેસિવ ઇમ્યુનિટી કે ઇનેટ ઇમ્યુનિટી। તો આની અંદર આપણો જવાબ આવશે આર્ટિફિશિયલ એક્વાયર્ડ પેસિવ ઇમ્યુનિટી કે બહારથી તમે આપી રહ્યા છો એટલે।
ઇમ્યુનિટી પણ ખાસ કરી નાખજો. મેં મારા આગળના વિડીયોમાં બહુ સરસ રીતે સમજાયેલું છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ટિવિટી ઓફ અંડર 5 ક્લિનિક. આ બી વારંવાર એક્ઝામમાં પૂછાય, ન્યૂ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, તો આને આપણે ડીપલી સમજીએ આજે. બરાબર, હું તમને બધું જ સમજાવી દઉં અંડર 5 ક્લિનિક વિશે. જો મિડ ડે મિલ પ્રોગ્રામ, ચાઇલ્ડ એજ્યુકેશન્સ, ગ્રોથ મોનિટરિંગ કે પછી સ્કૂલ હેલ્થ સર્વિસીસ, તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે ગ્રોથ મોનિટરિંગ. આપણે આની અંદર આવે છે અંડર 5 ક્લિનિકની અંદર. બરાબર, હવે જો એની અંદર આપણે વાત કરી હતી, મેં જે અંડર 5 ક્લિનિક છે ને એના આપણે શું કહીએ છીએ? વેલ બેબી ક્લિનિક. હું તમને અત્યારે બધું સમજાવી દઉં એના રિલેટેડ, કારણ કે આ પૂછી શકે એવો ક્વેશ્ચન છે કે જેની અંદર 5 વર્ષથી નાના બાળકો હોય છે. વેલ બેબી ક્લિનિકની અંદર 5 વર્ષથી નાના બાળકોનો સમાવેશ થાય છે. બરાબર, હવે આની અંદર જુઓ ડાયાગ્રામ દોરીએ કે જે ત્રિકોણ આકાર હોય છે. એક આ ત્રિકોણ હોય છે, બરાબર, અને એક આ રીતે ત્રિકોણ હોય છે. બરાબર, હવે અંદર જે હોય છે તે શું દર્શાવે છે? ફેમિલી પ્લાનિંગ દર્શાવે છે. બહાર એક હેલ્થ એજ્યુકેશન્સ, પછી આ બાજુ કેર ઇન ઇલનેસ હોય છે. બરાબર, પછી ગ્રોથ મોનિટરિંગ, આ યાદ રાખજો, આ પૂછાય છે ગ્રોથ મોનિટરિંગ અને પ્રિવેન્ટિવ કેર. બરાબર, આની અંદર વારંવાર એક્ઝામની અંદર પૂછાયેલા ક્વેશ્ચન છે, એટલે આ યાદ રાખજો ફેમિલી પ્લાનિંગ વિશે. બરાબર, અંડર 5 ક્લિનિક વિશે. હુ અમોંગ ધ ફોલોઈંગ ડિવાઇસ ઓટોક્લેવ યુઝ ફોર સ્ટરીલાઇઝેશન, કે ભાઈ સ્ટરીલાઇઝેશન માટે ઓટોક્લેવની શોધ કોને કરી હતી? તો તમારે યાદ કરી હતી રાખવાનું, ભાઈ ઓટોક્લેવના ચેમ્બર આવે. શું આવે? ઓટોક્લેવના ચેમ્બર આવે. તો એના પરથી નામ યાદ રાખશું આપણે, ચાર્લ્સ ચેમ્બલર. બરાબર, A large baby is born with the complications in pregnancy. કે લાર્જ બેબીની અંદર કે લાર્જ બેબી જન્મ થયો છે તો પ્રેગ્નન્સીમાં કઈ કોમ્પ્લિકેશનના કારણે જોવા મળે? તો જેસ્ટેશનલ ડાયાબિટીસ, કાર્ડિયાક ડિઝીઝ, જેસ્ટેશનલ હાઇપરટેન્શન કે પછી એનિમિયા. હવે આ ક્વેશ્ચન્સ તમે લગભગ કેટલી વાર વાંચ્યો હશે. બરાબર, તો આની અંદર જવાબ આવશે જેસ્ટેશનલ ડાયાબિટીસ. બરાબર, હવે જો આની અંદર લાર્જ બેબી એટલે તમને ખબર પડી હોવું જોઈએ કે ભાઈ મેક્રોસોમિયા. શું થાય? લાર્જ બેબી એટલે મેક્રોસોમિયા, કે જે બેબીનું વજન 4 કિલોથી વધારે હોય. હવે જો આપણે કન્ડિશન્સ પ્રમાણે જોઈએ કે જો એનિમિયાની કન્ડિશન્સ હોય તો બેબી કેવું હોય? લો બર્થ વેટ બેબી હોય. બરાબર, એટલે આ આવે નહીં. હવે જો જેસ્ટેશનલ હાઇપરટેન્શન્સ હોય ને, માતાના જેસ્ટેશનલ હાઇપરટેન્શન્સ હોય ને તો શું કન્ડિશન્સ બને? કે જે પ્લેસન્ટા બાજુ જતું હોય ને એ પરફ્યુઝન ઘટી જાય. શું થઈ જાય? પરફ્યુઝન્સ ડિક્રીઝ થઈ જાય. બરાબર, તો પરિણામે શું થઈ જાય? પરફ્યુઝન ડિક્રીઝ થઈ જાય તો બેબીનો ગ્રોથ પણ ડિક્રીઝ થઈ જાય. બરાબર, પછી કાર્ડિયાક ડિઝીઝની આપણે ચર્ચા કરીએ તો કાર્ડિયાક ડિઝીઝ હોય એ બાળકનું ફીડિંગ કેવું હોય? ડિક્રીઝ થઈ જાય. તો પછી એ કેવું થાય? બાળક માલ નરીશ જોવા મળે. એટલે જેસ્ટેશનલ ડાયાબિટીસ આપણો રાઇટ આન્સર રહેશે. ક્લિયર? ફિયર ઓફ હેટિસ્ટમ. હવે જો આ તો તમને આવડે છે કારણ કે વારંવાર એક્ઝામમાં પૂછાયેલો છે. તો પણ બીજા જે આના ઇમ્પોર્ટન્ટ છે આપણે જોઈ લઈશું. તો આની અંદર જવાબ આવશે એક્રોફોબિયા, કે ભાઈ જે ઊંચાઈના કારણે જોવા મળે એને આપણે શું કહીએ છીએ? એક્રોફોબિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર, હવે જો ક્લસ્ટ્રોફોબિયા એટલે ક્લોઝ સ્પેસના કારણે જોવા મળે. બરાબર, ફોબિયા એટલે ડર, ક્લોઝ સ્પેસના કારણે જોવા મળે. ગેમોની અંદર શું આવશે? મેરેજ આવશે. શું આવશે? મેરેજ ફોબિયા. ક્લિયર? અને અલ્ગોની અંદર પેન્સ. શું આવશે? ફોબિયા ઓફ પેન. બરાબર, હવે જો બીજા ઘણા બધા છે કે જે એક્ઝામમાં પૂછાય છે એવા જોઈએ આપણે કે ભાઈ થેનેટોફોબિયા. થેનેટોફોબિયા એટલે ડેથ, આ યાદ રાખજો. ઝૂફોબિયા એટલે એનિમલ. નિક્ટોફોબિયા એટલે નાઇટનો ડર. હાઇડ્રોફોબિયા એટલે પાણીનો ડર. હિમોફિલિયા એટલે બ્લડનો ડર. બરાબર, આ બધા એની અંદર આવતા હોય છે. હવે જો ફોબિયાની ટ્રીટમેન્ટની અંદર આપણે 2 વસ્તુ કરીએ છીએ ખાસ. બરાબર, કે એક તો ફ્લડિંગ, અને જે એકચ્યુઅલ જે ટ્રીટમેન્ટ છે ને બેસ્ટ મેથડ એ સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન છે. એક્ઝામમાં પૂછે ફોબિયાની ટ્રીટમેન્ટ કહે તો સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન્સ, કે જેની અંદર આપણે શું કરીએ છીએ? પહેલાં પેશન્ટને રિલેક્સ કરીએ છીએ. શું કરીએ છીએ? પહેલાં આપણે રિલેક્સ કરીએ છીએ પેશન્ટને, પછી હિરાકી પ્રમાણે અરેન્જમેન્ટ કરીએ છીએ, એને પ્રાયોરિટી આપીએ છીએ, અને પછી પેશન્ટને શું કરીએ છીએ? ઇમેજનરી કરીએ છીએ, અને પછી રિયલ સિચ્યુએશનની અંદર પેશન્ટ્સને આપણે મોકલતા હોઈએ છીએ. ક્લિયર? એટલે યાદ રાખજો. જો ધ પોસ્ટિરિયર પિચ્યુટરી કન્સ્ટિટ્સ મેનલી, પોસ્ટિરિયર પિચ્યુટરી અને એન્ટિરિયર પિચ્યુટરી બંને ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. તો શાનાથી બને છે? આમ તો ન્યુરોનલ પ્રોજેક્શન્સથી બને છે. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ હોર્મોન ઇઝ નોટ સિક્રેટેડ ફ્રોમ ધ એન્ટિરિયર પિચ્યુટરી. હવે એન્ટિરિયર પિચ્યુટરીમાંથી કયો હોર્મોન સિક્રેટ થતો નથી? તમને બધાને આવડે જ છે. બરાબર, જે એન્ટિરિયર હાઇપોથેલેમસમાંથી સિક્રેટ થાય. બધા ક્યાંથી? હાઇપોથેલેમસમાંથી. તો આની અંદર આપણો જવાબ રહેશે ઓક્સિટોસિન, કારણ કે એ પોસ્ટિરિયર પિચ્યુટરીમાંથી થાય છે. એની સાથે સાથે આવશે એડીએચ, એન્ટી ડાયરેટિક હોર્મોન. બરાબર, વાઝોપ્રેસિન તરીકે ઓળખે છે. આ 2 પોસ્ટિરિયરમાં આવે છે, બાકી બધા એન્ટિરિયરમાંથી સિક્રેટ થાય છે.
વિચ ઓફ ધ ફોલોઈંગ હોર્મોન્સ ઇન્હિબિટ રિલીઝ ઓફ ગ્રોથ હોર્મોન, કે એવો કયો હોર્મોન છે કે જે ગ્રોથ હોર્મોનનો અટકાવ કરે છે? વારંવાર એ પૂછાયેલો ક્વેશ્ચન છે. ડોપામાઇન, સોમેટોટ્રોપિન, સોમેસ્ટેટિન કે થાઇરોટ્રોપિન ઇન્હિબિટિંગ હોર્મોન? તો જવાબ આવશે સોમેટોસ્ટેટિન. અપર એરવે ઇલનેસ that result from swelling of the epiglottis and larynx is broadly called. એટલે શું કહેવામાં આવે છે? જે અપર એરવે હોય બરાબર, એની અંદર સ્વેલિંગ આવી જાય એપિગ્લોટિસની અંદર અને લેરિંગ્સ બંનેની અંદર, તો એને આપણે કઈ કન્ડિશન્સ કહીએ છીએ? જો આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે એક્ઝામની અંદર, તો ક્રૂપ, રૂબેલા, વૂપિંગ કફ કે પછી મિઝલ્સ, તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે ક્રૂપ. બરાબર, કે રૂબેલા વિશે તમને જાણો જ છો બરાબર. અને જો વૂપિંગ કફની અંદર હૂપ, તમે ઇન્સ્પાયરેટરી હૂપ જોવા મળે. શું જોવા મળે? હૂપ જેવો અવાજ જોવા મળતો હોય છે બરાબર. મિઝલ્સની અંદર શું જોવા મળે? કફ, કોર્જિયા જેવી કન્ડિશન્સ મિઝલ્સની અંદર જોવા મળતી હોય છે બરાબર. ખાસ કરીને જુઓ આની અંદર ક્રૂપની અંદર લેરિન્જાઇટિસ જોવા મળે, એપિગ્લોટાઇટિસ જોવા મળે. એપિગ્લોટાઇટિસ છે ને એ બહુ ડેન્જર છે બરાબર. અને મોસ્ટ કોમન લેરિંગો ટ્રેક્યો બ્રોન્કાઇટિસ આની અંદર જોવા મળતું હોય છે. ક્લિયર? વોટ ઇઝ ધ ઓપ્ટિમમ ટેમ્પરેચર ઇન ઓટોક્લેવ ટુ એચીવ સ્ટરીલિટી? કે ભાઈ ઓટોક્લેવ કરવા માટે આપણે મહત્તમ કેટલું તાપમાન રાખવું જોઈએ? તો 121 સેન્ટીગ્રેડ ફોર 30 મિનિટ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ પણ બરાબર. આ સુધીનો આપણો વિડીયો લેક્ચર. વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.